સાંજ માટે હેલ્ધી સાથે ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય તો આ ઝટપટ બની જતો ઠેચા પનીર પુલાવ બનાવવા માટે 1 વાટકી બાસમતી ચોખા લીધા છે। અહીંયા તમે કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો છો। ચોખાને 1 થી 2 પાણીએ ધોઈ લઈશું। ચોખામાંથી ક્લિયર પાણી આવે ત્યાં સુધી ચોખાને ધોવાના છે, તો 2 થી 3 વાર ધોવા પડશે। બધું પાણી કાઢી લઈશું અને હવે આપણે પાણી ઉમેરીને 10 મિનિટ માટે પલળવા દઈએ। ચોખાને પલળતા 10 મિનિટ જેવું થઈ ગયું છે। ચોખાનો દાણો સરસ ફૂલી ગયો છે, તો હવે બધું પાણી કાઢી લઈશું અને ચોખાને ચાળણીમાં રાખી દઈએ અને સાઈડમાં આપણે ગરમ પાણી થવા માટે મૂકી દઈએ। ચોખાને બાફતી વખતે આપણે એકદમ ઉકળતું પાણી કરવાનું છે, એ પછી ચોખા એડ કરવાના છે। તો 5 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। પાણી ગરમ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુની સ્લાઇસ ઉમેરીએ, સાથે પલાળેલા ચોખા ઉમેરીએ અને 1 ચમચી તેલ ઉમેરીએ। અહીંયા તમે તેલ અથવા ઘી ગમે તે ઉમેરી શકો છો। તેલ અને ઘી ઉમેરવાથી ચોખા એકદમ છૂટા છૂટા તૈયાર થાય છે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે થવા દઈશું। રાઈસ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે શાકભાજીને સુધારી લઈએ। તો અહીંયા 1 નંગ ડુંગળી લીધી છે। ડુંગળીને ઊભી સ્લાઇસમાં સુધારવાની છે અને એકદમ પાતળી સ્લાઇસમાં સુધારવાની છે। તો આ રીતે ડુંગળી સુધારી લઈશું અને ડુંગળીના લચ્છા બધા આ રીતે અલગ કરી લઈશું। ડુંગળીનું કટિંગ થઈ ગયું છે। હવે કેપ્સિકમનું કટિંગ કરી લઈએ। તો 1 નંગ જેટલું કેપ્સિકમ લીધું છે। કેપ્સિકમને પણ ઊભી સ્લાઇસમાં સુધારવાનું છે અને એકદમ પાતળી સ્લાઇસ કરવાની છે। અહીંયા જો તમારી પાસે રેડ અને યલો કેપ્સિકમ હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે ગાજરને પણ ઊભી સ્લાઇસમાં સુધારી લઈએ। તો ગાજર, કેપ્સિકમ અને ડુંગળી બધી જ વસ્તુને ઊભી સ્લાઇસમાં સુધારી લીધી છે। હવે 150 ગ્રામ જેટલું પનીર લીધું છે। સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે એ માટે આપણે પનીરનો ઉપયોગ કર્યો છે। જો તમારે પનીર ન લેવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પનીરના પણ બરાબર પીસ કરી લીધા છે। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ભાત 90% જેટલા કૂક થઈ ગયા છે। ઓવરકૂક નથી કરવાના। ભાતને એક ચાળણીમાં કાઢી લઈશું જેથી એકદમ છૂટા છૂટા થાય અને બધું પાણી અલગ થઈ જાય। તો સાઈડમાં આપણે ઠેચા બનાવી લઈએ। ઠેચા બનાવવા માટે 1 ચમચી તેલ, 8 થી 10 લસણની કળી। લસણનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો। વધારે સ્ટ્રોંગ ફ્લેવર જોતો હોય તો વધારે લસણ ઉમેરવાનું। 4 નંગ લીલી મરચી, અહીંયા લીલી મરચી ઉમેરી છે એટલે 4 ઉમેરી છે। જો તમે મરચાં ઉમેરતા હોય તો વધારે ઉમેરવાના। 1/4 કપ કાચા શિંગદાણા। શિંગદાણાને તમે શેકીને પણ ઉમેરી શકો છો। અહીંયા મેં કાચા ઉમેર્યા છે। બધી વસ્તુને બરાબર સાતળી લઈશું। લસણ, મરચાં અને શીંગ હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાના છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, અડધી ચમચી આખું જીરું ઉમેરીને મિક્સ કરી લઈએ। બધી વસ્તુ બરાબર સતળાઈ ગઈ છે અને હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। મિશ્રણને ઠંડુ થવા દઈએ। ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરીએ, સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત લેવાના છે। અહીંયા તમે 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરી શકો છો। પલ્સ મોડ ઉપર એટલે કે મિક્સર ચાલુ બંધ કરતા જઈને અધકચરું વાટી લેશું। આ પ્રોસેસ તમે ખાયણી દસ્તામાં પણ કરી શકો છો। ઠેચા તૈયાર છે। આ રીતની અધકચરી પેસ્ટ વાટવાની છે। હવે પુલાવ બનાવવા માટે 2 મોટી ચમચી તેલ ઉમેરીએ। 1 નંગ ડુંગળી આ રીતે ઊભી સ્લાઇસમાં સુધારીને ઉમેરીએ। ડુંગળીને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સાતળી લઈએ। ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે। તો ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે। તો હવે આ સમયે કેપ્સિકમ ઉમેરીએ, સાથે ગાજર ઉમેરીને સાતળી લઈશું। ગાજર અને કેપ્સિકમ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ। તો લગભગ 3 મિનિટ જેવો સમય લાગશે। બંને વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ અને ધીમા ગેસ ઉપર આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। શાકભાજીના પ્રમાણમાં આપણે મીઠું ઉમેરવાનું છે। મીઠું આપણે ભાત બાફતી વખતે પણ ઉમેર્યું છે, સાથે ઠેચા તૈયાર કરતી વખતે પણ મીઠું ઉમેર્યું છે, એટલે અહીંયા આપણે શાકભાજી પૂરતું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે। ગાજર, કેપ્સિકમ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આ સમયે આપણે પનીરના પીસ ઉમેરીએ। વજનમાં 150 ગ્રામ જેટલું પનીર લીધું છે, સાથે તૈયાર કરેલો ઠેચા ઉમેરી દઈએ। ઠેચા બધો ઉમેરી દેવાનો છે અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। અહીંયા જો જરૂર લાગે તો 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું, જેથી ઠેચા પનીરના પીસ સાથે બરાબર કોટ થઈ જાય। તો અહીંયા મને જરૂર લાગી હતી એટલે મેં 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો ઠેચા પનીરના પીસ અને શાકભાજી સાથે બરાબર કોટ થઈ ગયું છે। પાણી બહુ વધારે નથી ઉમેરવાનું, ફક્ત 3 થી 4 ચમચી જેટલું ઉમેરશો એટલે આ રીતે ઠેચા શાકભાજી સાથે અને પનીર સાથે બરાબર કોટ થઈ જશે। હવે આપણે રાઈસ ઉમેરીએ। તો
આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે. અને જો તમારે વધેલા ભાતનો આ પુલાવ બનાવવો હોય તો વધેલા ભાતનો પણ આ પુલાવ તમે તૈયાર કરી શકો છો. બધી વસ્તુ તૈયાર કરીને રાખો એટલે ફક્ત 5 મિનિટમાં આ પુલાવ બનીને તૈયાર થઈ જશે. હળવા હાથે મિક્સ કરી લઈએ. ભાતને ઓવરકૂક નથી કરવાના, 90% જેટલા કૂક કરો એટલે આ રીતે મિક્સ કરો ત્યારે તૂટે નહીં. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હળવા હાથે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે. હવે 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈએ. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી તળિયે બેસી ન જાય. ભાતને કૂક થતાં 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે અડધા નંગ જેટલું લીંબુનો રસ ઉમેરીએ અને થોડા કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. લીંબુ છેલ્લે ઉમેરવાનું છે અને બરાબર બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ઠેચા પનીર પુલાવને ગરમા ગરમ સર્વ કરીએ. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.